બધા મિત્રોનું અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ અમે તમને પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ ભગવાનની કથાઓ સંભળાવીશું, જેમાં આજે આપણે અદેખી ભાભીની વાર્તા સાંભળીશું। એ ભાભીની વાર્તા આ પ્રમાણે છે। ભક્તિપુર ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ ગરીબ હતા। બ્રાહ્મણીનું પણ પિયર આ જ ગામમાં હતું। ભાઈ ઘણો ધનવાન હતો, પરંતુ ભાભી અદેખી હતી। બ્રાહ્મણીની 7 દીકરા હતા। પેટનો માંડ ખાડો પૂરાય તેની પરિસ્થિતિ હતી। ક્યારેક તેઓને ભૂખ્યા પણ સૂવું પડતું હતું, પરંતુ બ્રાહ્મણી ઘણી ખાનદાની હતી। ગામ આખામાં ભાઈના વખાણ કર્યા કરતી હતી। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ પણ વ્રત લીધા અને તેની અદેખી ભાભીએ પણ વ્રત લીધું। એની પાસે સંપત્તિ અપાર હતી, પરંતુ સંતતિ ના હતી। ભાભી તો 16 શણગાર સજી પૂજવા જાય। એમ કરતાં કરતાં વ્રત પૂર્ણ કર્યું। ઉજવવાનો દિવસ આવ્યો। ભાભીએ ગામ આખાના તમામ બ્રાહ્મણોને નોતર્યા અને છેલ્લે નણંદના ઘરે આવી અને મોઢું બગાડીને કહેવા લાગી, આવવું પડે છે એટલે આવી છું। બધા જમી લે અને હું બોલાવું ત્યારે આવજો। કાળમાંથી ઉઠ્યા હોય તેમ ભૂખાવળની જેમ દોડી ના આવતા। નણંદને તો ભાભીના આવેણ બહુ વશમાં લાગ્યા અને છાને ખૂણે બેસીને રડી રહી। છોકરાઓ તો રાજીના રેડ થઈ ગયા। વાહ ભાઈ વાહ, મામાના ઘરે જમવા જવાનું છે। મેવા અને મીઠાઈ ખાવા મળશે અને ખૂબ મજા પડી જશે। તે દિવસે બધાય બ્રાહ્મણો જમીને પરવાર્યા, પરંતુ ભાભી તેમને બોલાવવા ન આવી। છોકરાઓ પણ પછાડા કરે છે। બ્રાહ્મણીએ એને સમજાવી શાંત પાડે છે। એમ કરતાં સાંજ પડી, દી આથમી ગયો। ખાવ ખાવ કરતા છોકરા સૂઈ ગયા, પણ જમવાનું કહેવા ભાભી ના આવ્યા તે ના જ આવ્યા। તીતા નોતરે પાણેજડા ભૂખ્યા રહ્યા। રાત્રે બ્રાહ્મણીએ વિચાર કર્યો કે સવારે છોકરાઓ ઉઠશે એટલે ખાવાનું માંગશે, ત્યારે શું આપીશું? બિચારા બાળકોને મામીના સ્વભાવની શું ખબર પડે? ત્યારે તે માંડ જંપીને સૂઈ ગયા છે, પરંતુ સવારે વહેલા ઉઠી પાછા ખાવાનું માંગશે, ત્યારે મારે શું જવાબ દેવો? છેવટે ના છૂટકે બ્રાહ્મણી તો ચૂપચાપ ગઈ ભાભીના ઘરે। ત્યાં તો રોશની ઝળહળે છે, મંગળ ગીત ગવાય છે। ઘરના ખૂણે એઠા પતરાવાળાનો ઢગલો પડ્યો છે। બ્રાહ્મણીએ તો 8-10 પતરાળા સાડલામાં છુપાવીને ઘરે આવી। એમાં જે વધ્યું હતું તેના લાડવાવાળી પતરાળાને ઘરના ખૂણે ફેંકી દીધા અને સૂઈ ગઈ। એણે વિચાર્યું કે છોકરા સવારે ઉઠશે એટલે આ લાડવો આપીશ અને તેઓ ખૂબ ખુશ થઈ જશે। રોજની ટેવ પ્રમાણે સવારે વહેલા ઉઠી તેણે દીવો કર્યો। ત્યાં તેની નજર ખૂણામાં ગઈ। ખૂણામાં કાંઈક ચળકતું જોયું। જઈને જોયું તો બધાય પતરાળા સોનાના થઈ ગયા હતા। બ્રાહ્મણીને તો વિસ્મયનો પાર ન રહ્યો। એણે તો પતિને જગાડ્યો। પતિ પત્ની વિચાર કરવા લાગ્યા કે ગમે તેમ તો પણ આ પારકું ધન, આ તો ભાઈના પતરાળા ભલેને સોનાના રહ્યા તોય આપણાથી તો ના જ લેવાય। બ્રાહ્મણી તો તરત દોડતી ગઈ અને ભાઈને તેડી લાવી। સોનાના પતરાળા બતાવીને બધી વાત કરી, ત્યારે ભાઈની આંખમાં ડબડબ કરતા આંસુ સરી પડ્યા અને એ પતરાળા બહેનને કાપડામાં દઈ દીધા। પુરુષોત્તમ પ્રભુની દયાથી બ્રાહ્મણી પળવારમાં ધનવાન થઈ ગઈ। એને તો આખા ગામને જમવા તેડવ્યું। ભાભીને પણ નોતરું દીધું। ભાઈ ભાભી જમવા આવ્યા। ભાણે જ પીરસવા લાગ્યા। મામીના ભાણામાં 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો। એ જોઈ મામી ભડકી, કેમ આમ સોનાનો લાડવો મૂકો છો? ત્યારે ભાણેજડા બોલ્યા, ગરીબ હતા ત્યારે તમે અમને ધિક્કારતા હતા અને બોલાવતા પણ ના હતા। આજ અમે ધનવાન થયા છે
તો તમે દોડતા આવ્યા. માટે જે કાંઈ છે એ સોનાની કૃપા છે. તમને સોનું વહાલું છે એટલે પણ મેં તમને જમવામાં એ જ દીધું છે. જમો તમારે નિરાતે. સાંભળી મામીની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. ઉઠીને નણંદ પાસે આવી અને સાચા દિલથી માફી માંગવા લાગી. નણંદ તો દયાળુ જ હતી, તરત ભાભીને માફ કરી દીધા. એની પ્રાર્થનાથી ભાભીનો પણ ખોળો ભરાયો અને સૌ સારાવાના થયા. બધા થકી જે વ્રત કરે, નર હોય કે નાર, ફળ તેને લાદસી, નિશ્ચય માનજો સાર. હે પરસોત્તમરાય, તમે જેવા ભોળી બ્રાહ્મણીને ફળ્યા તેવા વાર્તા કરનાર, વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. સૌની મનોકામના પૂર્ણ કરજો. બોલો પરસોત્તમ ભગવાનની જય. મિત્રો, અમે તમને આ વાર્તા સંભળાવી. જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો તમે અમારા વિડીયોને પસંદ કરી, બીજા સાથે શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને બધાને અમારા જય શ્રી કૃષ્ણ.